સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને ધાક ધમકીથી ખંડરી માંગનાર ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની ચોક બજારથી ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે ચિરાગના પિતા પણ તેમના દરેક કાંડમાં અને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી. મળતી માહિતી મુજબ જિગ્નેશ વ્યાસનું અપહરણ કરીને તેમની પાસે 2 લાખ રૂપિયાની ખંડરી માંગવામાં આવી હતી. આ ગોટી ગેંગે જિગ્નેશ વ્યાસ ખાતેથી ધાક ધમકી આપીને 50,000 તો પડાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે સુરતની આ કુખ્યાત ગોટી ગેંગ નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તેમની મહેનતની કમાણી હડપ કરવા માટે જાણીતી બની ગઈ છે, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. જિગ્નેશ વ્યાસે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. જમીન દલાલ જિગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડરીના કેસમાં ઘનશ્યામ ગોટી સહિતના 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેના સંદર્ભે પગલાં લેતા પોલીસે આજે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.